નમસ્કાર મિત્રો, ગુજરાતના યુવાનો માટે ખૂબ જ મોટા સમાચાર, ખુશીના સમાચાર જે કહેવાય એ આવી ગયા છે. તો 2026 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ટોટલ એટલે કે કુલ 18,363 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને આરોગ્ય વિભાગની મોટી સંખ્યામાં નવી ભરતી આવશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આ વિડીયોમાં આપણે જાણીશું કયા વિભાગમાં કેટલી ભરતી આવશે, કઈ પોસ્ટ પર તક મળશે અને વિદ્યાર્થીઓએ શું તૈયારી કરવી જોઈએ. તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોતા રહો. આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, ભરતીની તમામ અપડેટ કોઈ મિસ ના થાય એટલા માટે. હવે વાત કરીએ મેઇન મિત્રો, અહીંયા તમને જો એક ટ્વીટ આવેલું છે, તમને દેખાતું હશે. તો ભરતીની જે જાહેરાત છે તો અહીંયા લખ્યું છે શિક્ષણ વિભાગની ભરતીની આપણે જો પહેલા વાત કરીએ તો સૌથી વધુ ભરતી શિક્ષણ વિભાગમાં જોવા મળશે. માહિતી મુજબ ટોટલ 6,528 જેટલી જગ્યાઓ પર ભરતી થશે, જેમાં પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, ક્લાર્ક, ઓફિસ સ્ટાફ અને અન્ય શૈક્ષણિક પોસ્ટનો સમાવેશ થઈ શકે છે. ગુજરાતમાં ઘણા સમયથી શાળાઓ અને કોલેજોમાં સ્ટાફની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. હવે સરકાર મોટી સંખ્યામાં ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરશે. ખાસ કરીને ટેટ અને ટાટ અને અન્ય શિક્ષકની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. જે વિદ્યાર્થીઓ બીએડ, પીટીસી અથવા ગ્રેજ્યુએશન કરી રહ્યા છે તેમના માટે પણ આગળ મોટી તક બની શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પોલીસ અને ગૃહ વિભાગ માટે ભરતી. તો મિત્રો બીજી સૌથી મોટી ભરતી ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગમાં આવશે. માહિતી પ્રમાણે ટોટલ અહીંયા લખ્યું છે કે 3,385 જગ્યાઓ પર ભરતી થશે, જેમાં પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, જેલ ડિપાર્ટમેન્ટ અને અન્ય સુરક્ષા સંબંધિત પોસ્ટોનો સમાવેશ થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ ભરતી માટે ખૂબ જ સ્પર્ધા જોવા મળી હતી. હવે ફરી એકવાર મોટી ભરતી આવતા હજારો યુવાનોને તક મળશે. જો તમે પોલીસ ભરતીની તૈયારી કરો છો તો અત્યારથી તમે રનિંગ, ફિઝિકલ ટેસ્ટ, રીઝનિંગ, કરંટ અફેર્સ પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કરી દો. બરોબર, તો આ પોલીસ અને ગૃહ વિભાગ ભરતી માટે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય. ત્રીજી વાત આપણે કરીએ તો પંચાયત અને અન્ય વિભાગની ભરતી. તો આ ઉપરાંત પંચાયત અને અન્ય વિભાગોમાં કુલ 3,308 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં ગ્રામ સેવક, તલાટી, જુનિયર ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય સરકારી ઓફિસની પોસ્ટ એમાં આવી શકે છે. ગામડા અને તાલુકા સ્તરે લાંબા સમયથી ઘણી જગ્યાઓ ખાલી હતી, તો આ ભરતી આવતા ઘણા વિદ્યાર્થીઓને પોતાના જિલ્લામાં જ નોકરી મેળવવાની તક મળી શકે છે. ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મોટો અવસર બની શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આરોગ્ય વિભાગની ભરતી લાસ્ટમાં. તો વાત કરીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની. તો આ વિભાગમાં કુલ 1,282 જગ્યાઓ પર ભરતી થશે, જેમાં સ્ટાફ, નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એમપીએચડબલ્યુ અને અન્ય મેડિકલ ફિલ્ડ સંબંધિત પોસ્ટ એમાં આવી શકે છે. ખાસ કરીને પેરામેડિકલ, નર્સિંગ, બીએએમએસ, બીએચએમએસ, ફાર્મસી અને મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આવતા સમયમાં આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટી સંખ્યામાં નોકરીની તક જોવા મળી શકે છે. તો મિત્રો 2026 દરમિયાન ગુજરાતમાં સરકારી ભરતીનું ખૂબ મોટું આયોજન જોવા મળી રહ્યું છે. કુલ 18,363 જગ્યાઓ પર ભરતી થવાથી માહિતી સામે આવી છે, જે હજારો યુવાનો માટે સોનેરી તક સાબિત થઈ શકે છે. જો તમે સરકારી નોકરી મેળવવાનું સપનું જુઓ છો તો આજથી જ નિયમિત શરૂ કરી દો તૈયારી. અને આવી સરકારી ભરતી, એડમિશન અને એજ્યુકેશનલ અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી જ નવી અપડેટ તમને જરૂરથી મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર પણ કરજો, કે જેથી વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે. તો મળીએ છીએ કોઈક આવા જ બીજા નવી અપડેટ અને માહિતી સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.